મહુવાના દરિયામાં 2 લોકો ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવે। સ્વામિનારાયણ હરિભક્તો દરિયામાં સ્નાન કરવા માટે ગયા હતા। જળચીલી એકાદશી 11 રોજ દરિયામાં નાહવા જતા 2 લોકો ડૂબ્યા। સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં ડૂબેલ બંને લોકોને બહાર કાઢવામાં આવેલ। સ્થાનિક તરવૈયા રાહુલભાઈ શિયાળ તેમજ ગોવિંદભાઈ દ્વારા બંને યુવાનોને બહાર કાઢવામાં આવેલ। બંને યુવાનોને સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। સારવાર માટે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યોગેશભાઈને મૃત જાહેર કરેલ। મૃતક યુવાની લાશને પેમાડથી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। બનાવની જાણ મહુવા પોલીસને થતા પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। અમીન પારેખ, જી ન્યૂઝ, મહુવા। મારું નામ ચૌહાણ વસંતભાઈ મગનભાઈ ને આ બનાવ બન્યો એવો છે કે મંદિરેથી હરિભક્તો બધા સ્વામી જળજીલની એકાદશી મોટી હોવાથી ભવાની દરિયે ગયા હતા। બપોર સુધીનો પ્રોગ્રામ હતો અને અહીંયા હરિભક્તો સૌ સ્નાન કરવા ગયા છે। એમાં મારો ભાઈ ડૂબી ગયો છે અને આ મારો નાનો ભાઈ છે, એનું નામ છે યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ। તમને ક્યારે ખબર પડી? મને અત્યારે 12:30 ખબર પડી, જેથી કરી હરિભક્તો એમ્બ્યુલન્સ હનુમંત હોસ્પિટલ આવી ગઈ। પછી ત્યાંથી મારો કોન્ટેક્ટ કોઈએ કર્યો છે, બીજા કોઈ હરિભક્તો ઉપર એ મને કહેવા આવ્યા અને ત્યારે મને ખબર પડી। એટલે એ અચાનક એકાએક હું હનુમંત હોસ્પિટલે ગયો અને પછી મને દ્રશ્ય જોવા મળ્યું।